આજે આપણા પાઠ જે છે વસ્તુ જૂથ ગુણધર્મો એ બધું આપણે ભણ્યા. એ પછી કોઈપણ પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય. હવે દ્રાવ્યનો મતલબ અને અદ્રાવ્યનો મતલબ શું થાય એ સમજાવું. તો આપણે આજે આ પ્રવૃત્તિ કરવાની છે પાઠની દ્રાવ્ય અને અદ્રાવ્યની. એના માટે આપણે તમારા જોડે બધી વસ્તુ મંગાવી. આ છે ચોકનો, આ શું લાયા, આ શું છે, આ રેતી છે અને આ માટી. આ નદીની રેત છે રેતી અને આ શું છે માટી, આપણા બગીચાની માટી છે. આ શું છે, આ શું છે, આ શું છે, આ શું છે થર્મોકોલ. આ શું છે વધારામાં, આ શું છે અને આ છેલ્લું આપણું ખાવાનું તેલ. અને આ કાઢ્યો જ નહીં, હા લાકડાનો વેર ને. હા આ શું છે લાકડાનો વહેર. હવે આપણે દરેક વસ્તુ પ્યાલામાં પાણી લઈને નાખીશું અને બરોબરનું હલાવીશું. કઈ વસ્તુ ઓગળી જાય છે એ તમારે મને કહેવાની અને કઈ વસ્તુ ઓગળતી નથી એ પણ કહેવાની. બહુ બધી વસ્તુઓ છે, હું બે જણને બોલાવીશ, હું જોડે ઊભો રહીશ. બે જણને બોલાવીશ, વસ્તુ નાખવાની પાણીમાં અને એને હલાવવાની. ઓકે, એટલે એક જણ, બે છોકરીઓ આમાં આ ગ્લાસમાં કરશે કારણ કે આ તૂટેલું છે એટલે સાઈડમાં મૂકીએ. અને બે જણ છોકરા આ બાજુ બોલાય, એ વસ્તુ નાખશે અને ઓગળવાનો ટ્રાય કરશે. બરાબર, ફરથી હું બોલાવું છું. સૌથી પહેલાં તમારામાંથી કોઈ પણ બે આવી જાઓ. ઓકે, હવે મીઠું લો. આ બાજુ બે જણ આવી જાઓ. મીઠું નાખવામાં જેટલું નાખવું હોય થોડું નાખ. લાકડાનો વેલ લો, આ કાચની અંદર નાખો અંદર અને ઓગાળો, હલાવો. બંને જણ તમે પણ હલાવવાનું કીધું નહીં, ચમચી આ રહી ગઈ, બે ચમચી હલાવો બરોબરનું. તમે પણ હલાવો. ફરથી આપણે બે છોકરાને બોલાવીશું, બધી વસ્તુ નાખીશું. જેને જે વસ્તુ છેલ્લા પછી જેને જે વસ્તુ નાખીને ટ્રાય કરવો હોય, હાલ તમારે અહીંયા જોવાનું જ છે તો પણ આપણે બતાવીશું. ચાલો હવે આપણે આમને પ્રશ્ન પૂછીએ. મીઠું અંદર તમને દેખાય છે? દેખાય છે નીચે ક્યાંય મીઠું? શું થયું મીઠું? ઓગળી ગયું. કયો શબ્દ વાપર્યો આને? જે પદાર્થ પાણીમાં ઓગળી જાય તે પદાર્થને પાણીમાં દ્રાવ્ય પદાર્થ કહે છે. વા બે જણને પૂછીએ, તમારે શું થયું ભાઈ? નથી ઓગળ્યો? ઉપર છે હજુ? હા સરસ. જો ચોટેલું છે ને હજુ? ઓગળે છે ના? અંદર પણ તમે જોઈ શકો છો. ઓગળ્યો ના? લાકડાનો વેર ઉપર તરે છે ને? તો જે પદાર્થ પાણીમાં ઓગળતો નથી તેવા પદાર્થને અદ્રાવ્ય પદાર્થ કહે છે. તો હવે આપણે વારાફરતી બધી જ વસ્તુઓ નાખીશું અને ચેક કરીશું દ્રાવ્ય અને અદ્રાવ્ય. અહીંયા બે બોર્ડ ઉપર કોઠો પાડી દઈશું, દ્રાવ્યનો અદ્રાવ્યનો, અને વસ્તુનું નામ આપણે નીચે લખીશું. હું કોઠો બનાવી દઉં છું. ઓકે, ચાલો હવે સ્ટાર્ટ કરીએ.